પાકિસ્તાનમાં મારા આ હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે. દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો, એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે. મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવી છે એ જોવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ. આશાબેન બેચરભાઈ. આશાબેન, આજે તમને ભારતીય નાગરિકતા મળી છે ગૃહમંત્રીના હાથે, શું કહેશો, કેવું લાગે છે? બહુ દિલથી ખુશી થાય છે ને બહુ જ મને સારું લાગ્યું કે આજ મને આટલું શુભ અવસરમાં મને આ નાગરિકતા મળી છે. હવે હું અહીંની ભારતીય નાગરિક કહેવાય. તમે કઈ જગ્યાએ રહેતા હતા પહેલા? હું કરાચીમાં રહેતી હતી. હવે હું અહીંયા રાજકોટ સિટીમાં રહું છું. ત્યાં કેવું વાતાવરણ હતું ને હવે તમને કેવું લાગે છે? અહીંયા ઠીક હતું એટલે અમને અહીંયા આવીને કરીને સારું, અમને સારવાર ને બધી રીતે અમને સરસ સુવિધા મળી છે. શું કહેશો સરકારની કામગીરીને લઈને શું કહેશો? બહુ સરસ છે. અમને આજ આ બધી અમને નાગરિકતા મળી છે તો આ બધાનો સાવ સરકારથી જ મળી છે ને અહીંના અમે ભારતીય કહેવાય છે એ અમારા દિલથી મને બહુ ખુશી થાય છે. કેટલા વર્ષમાં તમે ભારતમાં રહેતા હતા? અમે 15 વર્ષથી હું અહીંયા ભારતમાં છીએ. અમે